રાધે રાધે. દરેકના જીવનમાં સંઘર્ષ હંમેશા હોય જ છે. કોઈના જીવનમાં સંઘર્ષ નથી હોતો એવા દુનિયામાં કોઈ છે નહીં. એક માતા પિતા હોય તો પોતાના સંતાનના સુખ માટે આખું જીવન મહેનત દ્વારા, પરિશ્રમ દ્વારા પોતાના સંતાન માટે આપી દે છે. એક સંતાન હોય તો પોતાના કાર્યક્ષેત્રની અંદર, પોતાની વિદ્યાક્ષેત્રની અંદર પોતાની ડિગ્રી મેળવવા માટે થઈ, અચીવ કરવા માટે પોતાનો ગોલને અને યથાર્થ પ્રયત્ન પરિશ્રમ કરે છે. એ પણ એનો એક સંઘર્ષ છે. એક પતિ હોય પોતાના પરિવારની અંદર પત્નીને સુખ આપવા માટે, પોતાના સંતાનને સુખ આપવા માટે આખું જીવન દિવસ રાત મહેનત કરીને ભૂખ્યાના તરસ્યા મહેનત કરે છે. એ પણ એક એનો જીવનનો સંઘર્ષ છે. એક માણસ આખો દિવસ મહેનત કરીને સૂઈ જાય, રાત્રે ભૂખ્યા સૂવું પડે, પણ તે છતાં ક્યારે ભગવાનને પ્રશ્ન કરતો નથી. એક દિવસ મનમાં વિચારો કે લાવો ને આજે ભગવાનને પ્રશ્ન કરું. ભગવાનને પ્રશ્ન કરીને પૂછે છે કે પરમાત્મા, મારા જીવનમાં જ આટલો બધો સંઘર્ષ શા માટે? અને ત્યારે એના હૃદયમાંથી એક અવાજ આવ્યો છે અને ભગવાનને કહે છે કે જ્યારે સોનાને કંઈક શ્રેષ્ઠ બનવું હોય ને ત્યારે અગ્નિમાં એને પીગળવું પડે છે, અગ્નિમાં એને સળગવું પડે છે. ત્યાર પછી ક્યારેય એ માણસે ભગવાનને પ્રશ્ન કર્યો નથી કે મારા જીવનમાં સંઘર્ષ શા માટે. એની જગ્યાએ પોતાની મહેનત વધારી દીધી, સાચી જગ્યા ઉપર પરિશ્રમ કરવાની શરૂઆત કરી. જે દિવસે જે માણસો એનું અપમાન કરતા હતા ગરીબીની અંદર, એ માણસો એને જેમ ફાવે તેમ બોલતા હતા, એ જ માણસ જ્યારે આ માણસની મહેનત ક્યારે રંગ લાવી, સમય બદલાણો અને માણસ જ્યારે મોટો સારું સુખ ભોગવવા માંડ્યો, સારા પરિવારને સુખ આપવા માંડ્યો, ત્યાર પછી એ જ માણસો એના વખાણ કરવા લાગ્યા. એટલે જીવનમાં સંઘર્ષ આવે તો કોઈને કહેવાની જરૂર નથી, કોઈને બતાવવાની જરૂર નથી. ઝૂંપડીમાં રહેતો માણસ જો કોઈ દિવસ ક્યારે ભગવાનને કહેતો નથી કે મારા જીવનમાં આટલું બધું સ્ટ્રગલ ને સંઘર્ષ શા માટે, તો આપણે એજ્યુકેટેડ થયેલા માણસો આપણે કેમ ભગવાનને આવો પ્રશ્ન કરીએ છીએ કે ભગવાન મારા જીવનમાં સંઘર્ષ શા માટે? દરેકના જીવનમાં સંઘર્ષ તો છે જ, અને સંઘર્ષ વગર જીવન નકામું છે. જ્યાં સુધી જીવનમાં સંઘર્ષ નથી આવતો ને ત્યાં સુધી એ જીવનનું સુખ આપણે માણી શકતા નથી. અને સંઘર્ષ પછીનું જે સુખ છે ને એ હંમેશા આનંદ આપે છે. જીવનમાં સંઘર્ષ ગમે એટલો આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, એની સામે લડશું, એની જગ્યા ઉપર આપણે મહેનત આપણી વધારી દઈશું તો ચોક્કસ આપણા જીવનનો સંઘર્ષ છે ને હંમેશા સુખ આપશે. એ ક્યારે દુઃખ નહીં આપે, કારણ કે એ સંઘર્ષ પછી જે આપણા જીવનમાં નિખાર આવે છે ને એ જીવનમાં સાચો સુખ છે. બાકી સ્ટ્રગલ, સંઘર્ષ આ બધી જ વસ્તુ દરેક નાના ગરીબ માણસથી લઈ અને મોટા પૈસાદાર વ્યક્તિના જીવનમાં પણ સંઘર્ષ તો હોય જ છે. આપણે એવું વિચારવાની જરૂર નથી કે આપણા જીવનમાં એકલામાં જ સંઘર્ષ શા માટે. બધાના જીવનમાં સંઘર્ષ છે. એક પિતા હોય તો પોતાના સંતાન માટેનો સંઘર્ષ હોય, પોતાના સંતાનને સારું સુખ મળે એની માટે હું મહેનત કરું. એક સંતાન હોય તો એને જીવનની અંદર વિચાર આવે મારા જીવનની અંદર ક્યારેય પણ કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે, એની જગ્યા ઉપર સાચી જગ્યા ઉપર મહેનત કરું, સારું ભણવું, સારું સ્ટડી કરવું અને સારી ડિગ્રી મેળવું. એના દ્વારા સારી નોકરી મળશે અને સારી નોકરી મળશે તો એના દ્વારા હું સારો પૈસો કમાઈ શકીશ ને પરિવારને સુખ આપી શકીશ. આ વિદ્યાર્થીનો સંઘર્ષ હોય છે. એક પતિનો સંઘર્ષ હોય, દિવસ રાત મહેનત કરીને મારી પત્ની અને મારા સંતાનોને સાચું સુખ આપવું, સારું સુખ આપવું, જેના દ્વારા જીવનમાં ક્યારેય પણ એને તકલીફ ના પડે. રાત દિવસ મહેનત કરી, રાતે ઊંઘને છોડી, ભૂખ તરસને છોડી અને પોતાના પરિવાર માટે એક પતિ જીવતો હોય છે. એક સંઘર્ષ છે. એટલે જીવનની અંદર નોકરી હોય કે ધંધો હોય, માણસ પ્રમોશન માટે થઈ અને પોતાના ધંધાને 2% વધારવા માટે થઈને, પોતાનું ઓવરટર્ન વધારવા માટે થઈને માણસ મહેનત કરે પોતાના બિઝનેસમાં, પોતાની નોકરીમાં, પણ તે છતાં એને જીવનમાં મળે નહીં તો એ ક્યારેય મહેનત છોડવી જોઈએ નહીં. અને એના દ્વારા એના જીવનમાં જ્યારે એનો સમય બદલાય અને સુખનો સૂરજ આવે ત્યારે એ સંઘર્ષ કરેલો જે માણસ છે એની ચમક કંઈક, એનો નિખાર કંઈક અલગ હોય અને નિખાર દ્વારા એનું જીવન કંઈક બદલાવ લાવે છે. એટલા માટે એ સંઘર્ષ થયા પછી એના જીવનમાં જે નિખાર આવે એના દ્વારા જે સુખ મળે છે એ કંઈક અલગ હોય છે. એટલે જીવનમાં ગમે એટલો સંઘર્ષ આવે, ગમે એટલી તકલીફો આવે, ગમે એટલા સ્ટ્રગલ કરવાના આવે, તે છતાં પણ એની સામે લડી, આપણી મહેનતને વધારી, સાચી જગ્યા ઉપર ને સારી રીતે મહેનત કરી અને શાંત ચિત્તથી એ સંઘર્ષ સામે લડવાનો પ્રયાસ કરીશું તો જીવનની અંદર જે નિખાર આવશે, જે જીવનમાં ચમક આવશે, જીવનમાં જે સુખ મળશે એ કંઈક અલગ પ્રકારનું હશે. એટલે યાદ રાખવું, જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સંઘર્ષ આવે, ગમે એટલું સ્ટ્રગલ આવે, એની સામે લડવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જો આપણે એની સામે બેસી જશું, એની સામે લડશું નહીં તો એ સંઘર્ષ દિવસે ને દિવસે આપણો વધવાનો છે.
એ પરિશ્રમ આપણે જે અત્યારે કરીએ છીએ એનાથી ડબલ પરિશ્રમ કરી અને જે સંઘર્ષ છે, જે પરિસ્થિતિ છે એને બદલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. એની સામે રુદન કરતા કરતા અથવા શોકમગ્ન થઈ અથવા તો દુઃખ રાખી અને મારા જીવનમાં જ કેમ, મારા જીવનમાં તકલીફો કેમ, મારા જીવનમાં જે સ્ટ્રગલ આ બધું બોલી આપણા વિચારોમાં, આપણી માનસિકતામાં અને આપણા મનને નેગેટિવ વિચારો આપી અને આપણે દિવસે ને દિવસે આપણો સંઘર્ષ વધારીએ છીએ. એટલા માટે જ્યારે સંઘર્ષની શરૂઆત થાય ને ત્યારે આપણી મહેનત વધારી દેવી જોઈએ. જો માણસ મહેનત વધારી દે ને તો એ સંઘર્ષ હંમેશા નાનો થઈ જાય છે અને પછી એ જીવનમાં આપણા નિખાર આવે છે ને હંમેશા આપણને સુખ આપે છે. એટલે યાદ રાખવું કે સંઘર્ષ આવે ને તો એની સામે લડવું, કોઈ દિવસ હારવું જોઈએ નહીં, કોઈ દિવસ ક્યારે એની સામે બેસવું જોઈએ નહીં. આ વિષય આપને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌ સેવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.